ની ઘટનાએ દાહોદને હચમચાવ્યું। એક સાથે પરિવારના 5 સભ્યોની અંતિમ યાત્રા। અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની સૌથી કરુણ તસવીર દાહોદ જિલ્લામાંથી સામે આવી। સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોને પરિવારના મુખ્ય સભ્ય વગર જ અંતિમ વિદાય આપવામાં આવી અને સમગ્ર ગામ હિબકે ચડ્યું। પરિવારના વડા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેમની સારવાર ચાલી રહી છે। અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટે દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામનો એક આખો પરિવાર ઉજાડી નાખ્યો। મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે દંપતી પોતાના 4 બાળકો સાથે ફટાકડાની ફેક્ટરીમાં કામ કરવા ગયા હતા, પરંતુ ભયાનક બ્લાસ્ટમાં માતા અને 4 બાળકોના મોત થતા પરિવાર પર આપ ફાટી પડ્યો। મૃતકોમાં 40 વર્ષીય રમીલાબેન, 14 વર્ષીય રિંકુબેન, 13 વર્ષીય રવીના, 11 વર્ષીય શિવાની અને 4 વર્ષની નીરવનો સમાવેશ થાય છે। એક જ પરિવારના 5 સભ્યોના મોતથી ગોવિંદા તળાઈ ગામના ગામગીની છવાઈ ગઈ છે। ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો। મૃતકોના પરિવારજનોનું આક્રંદ સૌને ભાવુક બનાવી ગયું છે। પરિવારજનોનું કહેવું છે કે રોજીરોટી કમાવા માટે તેઓ અમદાવાદ ગયા હતા, પરંતુ આ દુર્ઘટનાએ આખો પરિવાર છીનવી લીધો છે। ગીર સોમનાથમાં નબીરા બેફામ મંદિર નજીક બર્થડે પાર્ટીની ઉજવણી કરી ઈંડા ફોડ્યા। ગીર સોમનાથમાં નબીરાઓ બેફામ બન્યા છે અને હવે તો હદ વટાવી દીધી છે। આ નબીરાઓએ જાહેરમાં બર્થડે પાર્ટી તો ઉજવી, પરંતુ મંદિરની નજીક ઈંડા પણ ફોડ્યા હતા, જેને લઈને શિવભક્તોમાં રોષ ફેલાયો છે। પ્રભાસ પાટણમાં આવેલા વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિર પાછળના વિસ્તારમાં બર્થડે પાર્ટી ઉજવવાનો વિડીયો સામે આવ્યો। યુવાનોએ મંદિર નજીક કેક કાપી ઈંડા ફોડતા નજરે પડી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે મંદિર પાછળના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કેવી રીતે થઈ અને સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં યુવાનો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા તે અંગે પણ સવાલો ઉભા થયા। આ ઘટનાને લઈને પાટણ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। પોલીસની હાજરી અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુવાનો બેખોફ બની બર્થડે પાર્ટી ઉજવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા શરૂ થઈ છે। હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જો કે આ મામલે પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। ભરૂચના અંકલેશ્વરમાં બાળકી પર હુમલા મામલે ઝડપાયા આરોપી। અંકલેશ્વરમાં 2 બાળકીઓ પર હુમલાના ચકચારી મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મુખ્ય આરોપી પિતા ગુરુ ઉર્ફે દેવ જેસલ અને તેમની પત્ની ભાવના દેવ જેસલની અટકાયત કરી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સમગ્ર ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલી એક બાળકી અને એક વયોવૃદ્ધ દાદીનું નામ પણ સામે આવ્યું છે। જો કે બાળકી કાયદાના સંઘર્ષમાં હોવાથી અને દાદી વૃદ્ધાવસ્થામાં હોવાથી તેમની અટકાયત કરવામાં નથી આવી। સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે કેસમાં ક્રિમિનલ કલમો પણ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ હવે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। તપાસમાં એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બંને બાળકીઓ વચ્ચે ઝઘડો કેવી રીતે શરૂ થયો, શાળામાં અગાઉ કોઈ વિવાદ હતો કે નહીં અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું। અંકલેશ્વર પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન સામે આવતા પુરાવા અને હકીકતોને આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાબરકાંઠાના પ્રાંતિજમાં ફિલ્મી ઢબે 13 લાખની લૂંટ। સાબરકાંઠાના પ્રાંતિજમાં ફિલ્મી ઢબે 13 લાખની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા। આંગળીયા પેઢીના કર્મચારીઓનો પીછો કરીને લૂંટારુએ કારમાંથી રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી। એક આંગળીયા પેઢીનો કર્મચારી રોકડ રકમ લઈને કારમાં જઈ રહ્યો હતો, તે દરમિયાન એક બાઇક સવારે હાઈવે પર 3 રસ્તા નજીક આવેલા આંગળીયા પેઢી જ તેનો પીછો શરૂ કર્યો હોવાનો દાવો છે। માર્કેટયાર્ડ નજીક પહોંચતા બાઇક સવારે પોતાની બાઇક કારની આગળ લાવી ઊભી રાખી અને કાર ચાલક સાથે તકરાર શરૂ કરી। આ દરમિયાન તકનો લાભ ઉઠાવી લૂંટારુએ કારમાં રહેલી અંદાજે 13 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી અને પળવારમાં ફરાર થઈ ગયા। લૂંટની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે તેમજ આંગળીયા પેઢી પર પહોંચ્યો। પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। બીજી તરફ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં એક આરોપી જોવા મળ્યો। ફૂટેજમાં લૂંટારૂ રોકડા ભરેલી બેગ સાથે હોવાનો દાવો છે। પોલીસ હાલ સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની ઓળખ મેળવી તેની શોધખોળમાં લાગી છે। રાજ્યમાં 4 પગનો આતંક, ભરૂચમાં દીપડાએ ડરાવ્યા, ભરૂચમાં 7 દિવસે પકડાયો મગર। ગુજરાતમાં 4 પગના આતંકની અલગ અલગ તસવીરો સામે આવી છે। ક્યાંક રહેણાંક વિસ્તારમાં સિંહની એન્ટ્રી થઈ છે તો ક્યાંક દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે। બીજી તરફ મગરના રેસ્ક્યુ બાદ ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે મોડી રાત્રે સિંહની એન્ટ્રી જોવા મળી હતી। 5 નાકા પુલ નજીક સિંહ રસ્તા પર આવી જતા વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા। સિંહને જોઈ લોકોમાં ઉત્સુકતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો બીજી તરફ ભરૂચના નવા શુક્લતીર્થ ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે। ગામના સ્કૂલ ફળિયામાં આવેલા એક ઘરના વાડામાં દીપડો દેખાયો હોવાનું સામે આવ્યું। દીપડો નજરે પડતા પરિવારજનો અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાની હિલચાલ અંગે તપાસ શરૂ કરી। વન વિભાગે ગ્રામજનોને સતર્ક રહેવા અને એકલા બહાર ન નીકળવા સૂચના આપી। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં મગરના રેસ્ક્યુ બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો। ગામના તળાવમાંથી અંદાજે 5 ફૂટ લાંબા મગરને વન વિભાગે પાંજરે પૂર્યો।
છેલ્લા 7 દિવસથી વન વિભાગની ટીમ તળાવ પાસે પાંજરું ગોઠવી મગરને પકડવા માટે સતત નજર રાખી રહી છે. અંતે સફળતા મળતા મગરનો કબજો લઈને તેને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથમાં દીપડાના ખેત મજૂર પર હુમલા. ગીર સોમનાથ અને અમરેલીમાંથી વન્યજીવોને લગતી બે ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથમાં દીપડાના હુમલામાં એક ખેત મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે અમરેલીના ગીર પૂર્વ વિસ્તારમાં એક સિંહનો કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું. પહેલી વાત દીપડાના હુમલાની કરીએ. ગીર સોમનાથ જિલ્લાના ઈશ્વરિયા ગામે દીપડાના હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ખેતરમાં પાણી વાળવાનું કામ કરી રહેલા ખેત મજૂર પર જાડીમાં છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કર્યો. અચાનક થયેલા હુમલામાં ખેત મજૂરના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી. તેમની બૂમો સાંભળીને અન્ય ખેત મજૂરો અને ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા. લોકો આવી પહોંચતા દીપડો જંગલ તરફ ભાગી ગયો. ઇજાગ્રસ્ત હરિભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઘટના અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જ વિસ્તારમાં સામે આવી છે. અહીં રબારિકા રાઉન્ડ હેઠળ આવેલા પથ્થરમાળા રેવન્યુ વિસ્તારમાં જાડીમાંથી એક સિંહનો કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરામાં ભર બજારે આંખલા યુદ્ધ, વાહન ચાલકોમાં ફફડાટ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર બે આંખલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા. સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર બે આંખલાઓનો અચાનક સામસામે આવી ગયા. વ્યસ્ત માર્ગ પર આંખલાઓ બાખડતા વાહન ચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. અચાનક સર્જાયેલી આ સ્થિતિને કારણે અનેક વાહન ચાલકોએ અકસ્માત ટાળવા પોતાના વાહનો રસ્તા પર જ રોકી દીધા. થોડા સમય માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર અકસ્માત નોંધાયો નથી, પરંતુ માર્ગ પરથી પસાર થતા લોકોના જીવ ચોક્કસપણે જોખમમાં મુકાયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે સાવલી સહિત આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી યથાવત છે. અનેક રજૂઆત છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. લોકોએ તંત્રને રખડતા ઢોર સામે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાનું પુનરાવર્તન અટકે અને માર્ગ પરથી પસાર થતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. અરવલ્લીના મેઘરજમાં જંગલી પશુનો ત્રાસ, નીલગાય અને ભૂંડે ડાંગરનો શોધ વાળ્યો. અરવલ્લીના મેઘરજ પંથકમાં વન્ય પશુઓનો આતંક યથાવત છે. ભૂંડ અને નીલગાયના ટોળાએ ખેતરોમાં ઘૂસી મકાઈના પાકને નુકસાન પહોંચાડ્યું હતું. ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વન્ય પશુઓ એક નહીં પરંતુ બે વખત વાવેલું બિયારણ પણ ખાઈ ગયું છે, જેના કારણે ખેડૂતોને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રામગઢી પંથકના ખેડૂતનું કહેવું છે કે રાત્રિના સમયે વન્ય પશુઓના ટોળા ખેતરોમાં આવી પાકને નુકસાન પહોંચાડે છે. મહેનતથી ઉગાડેલો પાક બરબાદ થતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોએ સરકાર અને વન વિભાગ સમક્ષ નુકસાનનું યોગ્ય વળતર આપવા તેમજ વન્ય પશુઓના ત્રાસથી કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. હવે વન્ય પશુઓના ત્રાસથી બચવા માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી ખેડૂતોની માંગ છે. અમદાવાદના જમાલપુર રિવરફ્રન્ટ પાર્કિંગમાં ભડકે બળી કાર. અમદાવાદના જમાલપુર રિવરફ્રન્ટ પાર્કિંગમાં ઉભેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ રિવરફ્રન્ટ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે શરૂઆતમાં પાર્કિંગમાં ઉપલબ્ધ ફાયર એક્સટિંગ્વિશરની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ વધુ વિકરાળ બનતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આ દરમિયાન આગ લાગેલી કારની આસપાસ પાર્ક કરાયેલા અન્ય વાહનોને પણ પોલીસ જવાનો અને સ્થાનિકોની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે આગ અન્ય વાહનો સુધી ફેલાવતી અટકી હતી અને મોટું નુકસાન ટળી ગયું હતું. સમયસર પોલીસ અને ફાયર બ્રિગેડની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે. હાલ કારમાં આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠાના વાઘરોલ પાસે 14 જુલાઈએ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના સીસીટીવી હવે જોવા મળ્યા છે. દાંતીવાડાના વાઘરોલ પાસે ટેન્કરે બાઇકને મારી હતી ટક્કર. અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન અમદાવાદમાં મોત થયું છે. યુવકના મોત બાદ અકસ્માતના સીસીટીવી સામે આવતા પરિવારે શંકા વ્યક્ત કરી. દાંતીવાડા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદથી સમાચાર. બાળકીનું અપહરણ બાદ હત્યા. વાસદ પાસે રેલવે સ્ટેશન પર ચકચારી ઘટના. 4.5 વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કરવામાં આવી. માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યાની આશંકા. દુષ્કર્મ ગુજાર્યા બાદ ટ્રેક પર ફેંકી દીધી હોવાની આશંકા. રાત્રિના સુમારે ટ્રેન નીચે કચડાઈ જતા બાળકીનું મૃત્યુ થયું છે. ટિકિટ બારી નજીક સૂઈ રહેલી બાળકીને નરાધમ ઉઠાવી ગયો હતો. એફએસએલ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. વાસદ પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળે છે. નરાધમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પોલીસે યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.